પ્રદૂષણના માફિયાઓ સામે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પ્રદૂષણ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો। જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ પાપ છુપાવવા માટે સક્રિય થયા છે। ગુજરાત ફર્સ્ટે જેતપુરના પ્રદૂષણને લઈને અહેવાલ રજૂ કર્યો હતો। સામાકાંઠા વિસ્તારમાં ખુલ્લામાં ગંદુ પાણી છોડવામાં આવતું હતું। એસોસિએશનના ફિલ્ટર પ્લાન્ટ નજીક જ આ પ્રદૂષિત પાણી છોડાતું હતું અને કેમિકલયુક્ત પાણી મશીનો મૂકીને પ્લાન્ટમાં પરત લઈ જવાયું છે। મશીન મૂકી ફિલ્ટર પ્લાન્ટમાં કેમિકલયુક્ત પાણી પરત લેવામાં આવ્યું છે। પ્રદૂષણ માફિયાઓએ પાપ છુપાવવા માટે હવે પેરવી ચાલુ કરી હોય તેવું લાગે છે। ગુજરાત ફર્સ્ટનું અસુર ઓપરેશન છે તે સફળ થયું છે અને કહી શકાય કે જે અસુર ઓપરેશન કહી શકાય પ્રદૂષણ માફિયાઓને જે બહાર પાડવાનું કામ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સતત 2 દિવસથી ગુજરાત ફર્સ્ટ છે તે હરેક જગ્યા ઉપર જે કલર કેમિકલયુક્ત પાણી નીકળે છે ત્યાં પહોંચ્યું છે। તેને લઈને હવે કહી શકાય કે કેમિકલ માફિયાઓ છે ક્યાંક ને ક્યાંક સક્રિય થયા હોય તેવું જોવા મળ્યું છે। આપ જોઈ શકો છો કે સામાકાંઠા વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટની પાછળના ભાગમાં જે ખરાબામાં કલર કેમિકલયુક્ત પાણી છે તે છોડવામાં આવ્યું હતું, પરંતુ જે ગુજરાત ફર્સ્ટ સમાચાર બચાવ્યું છે તેને લઈને હાલ આ પાણી છે ફરીથી ફિલ્ટર પ્લાન્ટમાં જવા દેવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો પાઇપલાઇન દ્વારા કઈ પ્રકારે આ પાણી છે તે સીધું ફરીથી ફિલ્ટર પ્લાન્ટની અંદરમાં નાખવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે ગુજરાત ફર્સ્ટની ધારદાર અસર છે તે જોવા મળી રહી છે। આ જગ્યા ઉપરથી કઈ પ્રકારે પાણીની પાઇપલાઇન લાંબી કરવામાં આવી છે, કેટલા ફૂટ આપ જોઈ શકો છો। અને આગળ જઈને હું બીજા પણ દ્રશ્ય બતાવીશ કે જે પાઇપલાઇન છે તે રસ્તાની અંદર દાટી અને ફિલ્ટર પ્લાન્ટ પર જવા દેવામાં આવી છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યની અંદરમાં કે આ પાઇપલાઇન છે કઈ પ્રકારે દાટવામાં આવી છે, ત્યાંથી સીધી આ જગ્યા ઉપર હું કહીશ મારા કેમેરામેનને આપણે દ્રશ્ય બતાવશું, સીધી આ જગ્યા ઉપર કાઢવામાં આવી છે। અને આ પાણી કઈ પ્રકારે જે આ ફિલ્ટર પ્લાન્ટ પર લેવામાં આવી રહ્યું છે જોઈ શકો છો આપ દ્રશ્યની અંદરમાં ભીણા વરી રહ્યા છે અને આ સામે ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે। આ ફિલ્ટર પ્લાન્ટની પાછળના ભાગમાં જે પાણી ભરેલું છે જે પાણી ફરીથી ફિલ્ટર પ્લાન્ટની અંદરમાં કઈ પ્રકારે જવા દેવામાં આવે છે। આપ જોઈ શકો છો કે ભૂંગરા દ્વારા ફિલ્ટર પ્લાન્ટમાં ફરીથી પાણી છે તે જવા દેવામાં આવે છે। ત્યારે ફરી હું બીજા દ્રશ્ય ફરીથી બતાવીશ કે અંદરની સાઈડ જવાના દ્રશ્ય છે જેના પ્રયત્ન આપણે કરશું જોવાના કે આ હતા તેના મજૂર કે આ પાણી છે તે વરસાદનું છે, પરંતુ કેમિકલયુક્ત પાણી છે। હવે આપણે અંદર જઈને પણ દ્રશ્ય બતાવીશ, હું તમને કહીશ કે અંદર જાશું આપણે અને અંદરના પણ દ્રશ્ય આપણે જોશું। તો આ દ્રશ્યો આપણે જોયા જે પ્રદૂષિત પાણી ગઈકાલ સુધી છોડવામાં આવતું હતું અને આ જ પાણી વગર ટ્રીટ કરીએ નદીમાં પણ છોડાતું હતું ભાદર નદીમાં। ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો અને તેની ઇમ્પેક્ટ પણ જોવા મળી। પ્રદૂષણ માફિયા વિરુદ્ધ જે ગુજરાત ફર્સ્ટ દ્વારા ઝુંબેશ ઉઠાવવામાં આવી છે તેને લઈને જેતપુરની હરેક જગ્યા ઉપર જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહી છે તે જગ્યા ઉપર ગ્રાઉન્ડ ઝીરોથી અમે આપને બતાવી રહ્યા છીએ કઈ પ્રકારે પાણી છૂટે છે। આજે ફરી જે જગ્યા ઉપર આવ્યા છીએ આપ જોઈ શકો છો કે જે સામાકાંઠા વિસ્તારની અંદર જે ખાડા ભરાયેલા છે જે કલર કેમિકલયુક્ત પાણી છે તેને ગુજરાત ફર્સ્ટના સમાચાર જોયા બાદ કેમિકલ માફિયાઓ ફરીથી પોતાનું પાણી છે તે કહી શકાય કે ફિલ્ટર પ્લાન્ટ પર લઈ જઈ રહ્યા છે। ત્યારે ઘણા ખેડૂતો આપણી સાથે છે તેની સાથે આપણે વાત કરીશું એ આ બાબતે શું કહેશે, શું કહેશો? તમારું નામ શું? મારું નામ જયંતિભાઈ રવજીભાઈ ધડો, ગામ પીઠડિયા। મારો સર્વે નંબર ખાંડની બાજુમાં આવેલો હોય 176 નંબરનો સર્વે નંબર। એમાં કોઈ વસ્તુ અત્યારે મારા લીલગીરી પણ ઊભી સુકાઈ ગઈ છે અને કાંઈ પણ વસ્તુ એમાં થતી નથી। પાણી બહુ પ્રદૂષણવાળું થઈ ગયું છે। શું કહેશો તમે જે આ પાણી છે તે કાઢવામાં આવી રહ્યું છે? તો આ
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના નિવેદનથી હું 4-5 દિવસથી આ ન્યૂઝ જોઉં છું, ત્યારે મને ખબર પડી કે આ લોકોના ન્યૂઝના હિસાબે આ લોકો ખાણમાંથી પાણી ઉપાડીને એના ફિલ્ટર પર પાછું લઈ જાય છે. આ પાણી જે કલર કેમિકલ યુક્ત પાણી છે એ કેટલું નુકસાન કરે છે? નુકસાન સાહેબ એટલે કોઈ વાત જવા દો, કોઈ વસ્તુ હવે ખેતરમાં બંજર જમીન થઈ ગઈ, કાંઈ થાય એમ જ નથી આવો, અને આ લોકો અમને કોઈ જવાબ આપતા નથી. તો હવે આ પાણી છે તે સીધું પોરબંદરમાં ઠલવવાની વાત કરી રહ્યા છે, એની પરિસ્થિતિ શું થાય? આ લોકો પોરબંદરમાં જો ઠલવવાની પરિસ્થિતિ કરતા હોય તો ન્યાય આ જ પોઝિશન થવાની, ન્યાય કાંઈ બીજું તો થવાનું નથી ને સાહેબ. ઘણો માછલાને એવું મરી જાય, માછલા મરી જાય, માણસોને થોડીક નુકસાની તો થવાની જ છે ને સાહેબ. આ કેટલું જલદ કેમિકલ છે આ જે છે? જલત એટલે એને કોઈ સીમા જ નથી, કેટલું જલત છે એનું કોઈ માપ જ નથી. પાણીના કોઈ રિપોર્ટ જ અમને આપતું નથી, પાણીના રિપોર્ટ મોકલી તો પાણીના રિપોર્ટ અમને આપતા નથી. તમે શું કહેશો કે જે આ પાણી છે જે કલર કેમિકલ યુક્ત છે તે કેટલું નુકસાનકારક? નુકસાનકારક એટલે અત્યારે અમારા ખેતરની અંદર કોઈ વસ્તુ થાય એમ નથી. વાડીએ અમારી મોટર છે એ આમાં કાટને હિસાબે આના કાટથી ખરાબ થઈ ગઈ, ભાંગી જાય, તૂટી જાય. હાલની તકે મારી 3 સંબંધ સિવાય તૂટી પાણીને હિસાબે બધું કાટી ગયું, બોલ ખુલે નહીં. આ જે નદી કાંઠાના ખેડૂતો છે તેની જમીનની પરિસ્થિતિ શું હોય છે? એની તમારે જેવી એવી પરિસ્થિતિ હોય, આ વાવણી કરો એ પાકમાં કાંઈ ઉગે નહીં. ઉગે જ નહીં. છેલ્લે અમે નીલગીરી વાવી, નીલગીરી ઉગી તો એમાં બની કાંઈ ઉગે નહીં. આના માટે આપણે રજૂઆત કરેલી થઈ. આના માટે રજૂઆત વિશે એસોસિએશનમાં બધાને જવાબ કોઈ આપતા જ નથી સાહેબ. આટો મારવા આટો મારે જે કાંઈ હોય તે આપને કોઈ દિવસે અમને શાંતિથી જવાબ નથી. તમારી જમીન ક્યાં આવેલી? મારી જમીન બાજુમાં સર્વે નંબર 176 ની બાજુમાં મારો હાથ 177. હા 77 નંબર મારો 177. એની અંદર મેં કૂવો ગાળ્યો, કૂવામાં પાણી આવ્યું. આને હિસાબે મેં કૂવો ગાળ્યો, આપણે આપણું પાણી તો કૂવો 3 લાખનો એ મારો ખર્ચો થયો. સાથે મોટર નાખ્યું બધું કેમિકલ વાળું પણ આવ્યું. કેમિકલ અત્યારે કૂવામાં આવ્યું. તમે શું કહેશો આ પોરબંદરની અંદરમાં આ પાણી જશે તો શું થશે? પોરબંદર અંદર આ પાણી જાય એટલે એ લોકોને નુકસાની ભોગવવાનો વારો આવવાનો જ. અમારી થઈને બેસ્ટ પોઝિશન થવાની લોકોને. એનું કારણ છે આ પાણી અત્યારે અમારે કોઈ ચકલા, કબૂતર, કોઈ પણ પ્રાણી પણ નથી પીતું, અને ખેતીમાં કોઈ પણ જાતની ઉપજ આવે એમ નથી, આવો તો ઉગે એમ નથી. તો એનો પ્રશ્ન, અને 2007 થી અમારે જીબી બોર્ડનો કનેક્શન આવ્યું ત્યારથી અત્યાર લગીમાં અમારા 5મી મોટર છે સાહેબ. 5મી મોટરને રિપેર કરવા પણ નથી, સીધી નવી જ ઉતારવાની. એટલું પાણી ખરાબ છે, અને 1 વર્ષ દિવસ પૂરું નથી હાલતું તો આ લોખંડ અમારે તમામ હાડી જાય મારું. આ હતા ખેડૂતો કે પોતાનું લોખંડ પણ સડી જાય છે, 5 મોટરો છે તે ફેલ થઈ ગઈ છે. તો તમે વિચારો, લોખંડની જો આ પરિસ્થિતિ થતી હશે તો માણસોની કેટલી થતી હશે ખરાબ. કહી શકાય કે ભાદર નદી અંદરમાં જીવ જંતુ પણ જોવા નથી મળતા, આવી પરિસ્થિતિ સર્જાણી છે. રજૂઆત કરી છે, જમીન બંજર બની ગઈ છે, કૂવામાં તળમાં પાણી લાલ આવી ગયા છે, પરંતુ આ જીપીસીબીના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. જ્યારે રજૂઆત કરવા જાય, જોઈ લેશું, તપાસ કરશું, સેમ્પલ લેશું, ખાલી એકલા જ વાત આવે છે. સેમ્પલ લઈ લીધા, કામ થઈ ગયું. અને બહુ માથે પ્રેશર આવે, અને જો કામગીરી બતાવવાની હોય તો નબળા કારખાનેદારને પકડી એની માથે ક્લોઝર અપાવે છે અને કામગીરી બતાવે છે કે અમે કામગીરી કરી છીએ. ભાઈ સાહેબ, આ જન્મમાં જ ભોગવવું પડશે, યાદ રાખજો. મને તમે જે અત્યારે ખેડૂતો છે, કહી શકાય કે અન્નદાતા છે, આપણો ખેડૂતો છે, અનાજ ઉગાડી અને લોકોને જે અનાજ પહોંચતું કરે છે, જો ખેડૂતોની જમીન જ નહીં રહે સાહેબ, પેટમાં જ તમે કાંઈ નહીં નાખો તો શું પરિસ્થિતિ થાય? વિચાર કરો, ખેડૂતોનો પાક છે તે બળી રહ્યો છે, નિષ્ફળ થઈ રહ્યો છે. આ પ્રદૂષિત પાણી જે ભૂગર્ભ જળમાં ઉતરી રહ્યું છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યું છે, અને લોખંડના જે સળિયા છે તે પણ સડી જાય છે, લોખંડની મોટરો છે તે પણ બગડી જાય છે તેવું ખેડૂતોનું કહેવું છે. એટલે આપ વિચાર કરો કે કેટલી હદે આ પાણી ખતરનાક, પ્રદૂષિત હશે, જેના કારણે જળસૃષ્ટિને તો અસર થાય છે, ખેડૂતોને પણ મોટા પાયે અસર થાય છે. આપણે ગ્રાઉન્ડ ઝીરોથી દ્રશ્ય બતાવી રહ્યું છે, અને ભાઈ બેઠા હતા